એક્શન. આજે મને મારી સ્કૂલ અને મારા શિક્ષકો બહુ યાદ આવે. જ્યારે જ્યારે મારા ટીચર મને હાથમાં ફૂટપટ્ટી મારતા ને ત્યારે હું ફરી હાથ લૂછીને એ હાથ આગળ ધરી દેતો, કારણ કે મને સ્વચ્છતા બહુ ગમતી હતી. મારા અક્ષરો ટીચરોને એટલા બધા ગમતા ને કે એક વસ્તુ મને 10-10 વખત લખવા આપે. એટલા બધા અક્ષરો મારા એમને ગમતા હતા, બોલો. ને ક્લાસમાં મને બેન્ચ ઉપર ઊભો રાખે, કેમ કે બીજા બધા સ્ટુડન્ટ્સ મારાથી પ્રેરણા લઈ શકે. અને મને એટલો બધો ગર્વ થતો હતો કે બધા સ્ટુડન્ટ મને માથું ઊંચું કરીને જોતા હતા. બહુ ગર્વ અનુભવતો હતો. અને મારા સ્વાસ્થ્યનું પણ એટલું જ ધ્યાન રાખ્યું છે એમણે. હંમેશા મને ક્લાસની બહાર ઊભો રાખે તડકામાં, જેથી કરીને મને વિટામિન ડી મળે, ખુલ્લો હવામાં ઓક્સિજન મળે. અને 5-5 રાઉન્ડ દોડાવતા હતા, જેથી મારું બ્લડ સર્ક્યુલેશન સારું બને. અને જ્યારે એક્ઝામ હોય ને ત્યારે તો મને ઝેડ પ્રકારની સિક્યુરિટી મળતી હતી. બધા શિક્ષક મારી આજુબાજુ ઊભા રહે, કારણ કે કોઈ બીજો વિદ્યાર્થી મારામાંથી જોઈને લખી ના નાખે. એટલી બધું મારું ધ્યાન રાખતા હતા. અરે હું તો એટલો બધો હોશિયાર હતો ને કે શિક્ષકો મને એમ કહેતા કે તારે સ્કૂલમાં આવવાની જરૂરત શું છે. બોલો, આવા દિવસો હતા મારા સ્કૂલમાં.